બાપાએ લીંબુ ઉતારી અને અહીંયા મૂક્યો અને કદાચ માતાને કીધું કે હાલ મારી ઉતરી જા તો અહીં ઉભી રહી જાય અને કદાચ બોલતા બોલે જાય માતા અહીંયા ઉભી રહી જાય. અહીં ભાઈઓ માતાની ગોત કરે, ભુવાના કાંઠે પવન વાતો બંધ થઈ જાય. અને પછી માનો કે આવું ગોરિયાવડ જેવી ધરતી હોય અને એવો કોઈ ભાડલાની માલિપા માંડવો નાખ્યો કે જ્યાં ભાડલાની માલિપા બાબરો ભૂત ને માં ગેલ બેઠી હોય અને ત્યાં 84 ખાતાના હિસાબ લેવાતા હોય અને ત્યાં કદાચ જો કોઈ રાખડી બંધ ભૂવો માતાના ડાકલા વાગતા ત્યાં સાસર નાખવા જાય ત્યારે બાપની દેવી હારે હોય. પણ આવા કોઈક મેલી મહણના માલિપા જેથી સાસર પૂરવાના થાય, ચોક પૂરવાનો થાય અને માતા કાંઠેથી વહી જઈ હોય અને ભુવન પઢિયાર ત્યાં હોય ને તેથી પઢિયારની પાસે તાકાત છે ને માતાનો અસલ મજાવર ભૂવો ખરો પણ માતા અસલ રાખડીએ રમતી હોય ને તો પઢિયાર પાસે રમે છે. આ સાંભળી લેજો, માતાનો ભૂવો કળનો ભૂવો ખરો પણ માતાનો અસલ વ્યવહાર છે ને ખાંડું જેના હાથમાં છે, જેના હાથમાં ખાંડાનો વ્યવહાર છે, માતા અહીંયા રમતી હોય છે. અને જયારે કહેવાય છે કે બરોબર ચાતરનો ચોક પૂરવાનો થાય અને ભૂવો વાવણું વાળવા ગયો ને ત્યાં માતા મૂકી દીધી ને કદાચ આંકડે ફૂવા જાય અને જો કોઈ મેલું ઝપટિયું લાગે ને ભૂવો ઉભો ન થઈ શકે તેથી પઢિયારમાં એટલી તાકાત હોવી જોઈએ બાવડું ઝાલીને કહી દે કે હાલ ઉઠ બાપ, હજુ બાપની દેવી મારી પાસે રમે છે, હાલ તારા બાપની દેવી બેઠી છે, મારા બાપની માં ભગવતીયું વાડે વેલો વધે વાડે વેલાને ખાય, રાજા ઓળવે મારા રાખના રતન પછી રાવું ક્યાં થાય. આજ ગોરિયા વડીની માલિપા માંડવો રોપ્યો હોય દાદા અમરાની દેવીનો. જોજો માતા શું કહેવાય અને બરોબર કહેવાય છે. એ નવરંગા માંડવાની માલિપા કોકનો ફોન આવે બરોબર આવો 3 તાલે ભયુનો માંડવો નાખ્યો અને માતાને જમાડમાં બેઠો ને 25 વર્ષના વાણા વિચારના દેવીનો માંડવો નાખ્યો છે. અને બાપની દેવી જમવા બેઠી હવારના પિયાલા પીવાના હોય, રાતે માંડવા નાખવાના હોય. એવું બન્યું હતું સતાણાની માલિપા સમૂહ લગ્નનું ટાણું હતું અને દેવાભાઈ જેથી કુંમરખાણ જતા અને માર્ગમાં થવાની તૈયારી એક્સિડન્ટ થાય, ગાડીઓ ભટકાણ અને તેથી વાહકો નાખી જાય. બસ મારા દાદા અમરાની દેવી મને અધવચ્ચે રાખીશ અને તેથી બાપ 7 વર્ષની બાળકી બની જાય ગાડીને થપાટ મારી નાખી દે બાપ અને તેથી મારાને કહેવા છે કે રેઠા મૂકી દે મારા બાપ.